नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આજની જે ધર્મ વાર્તા છે તે દરેકને એક સરખી લાગુ પડતી નથી. પોતાની કક્ષા પ્રમાણે પોતાને લાગુ પડે. એટલે આપણને અનુકૂળ ન લાગે એવું પણ કંઈક આવે તો થોડી શાંતિ રાખવી કે ભાઈ આવું તો કંઈ હોય, આવું ક્યાંય મેં વાંચ્યું નથી ને આવું તમે શું કહો છો, એવું કંઈ અંદરમાં ન વિચારતા એમને પછી પાછું બીજા શાસ્ત્રોનો આધાર લેવો અથવા બીજા કોઈ સંત પુરુષ મળે તો એમનો આધાર લેવો નિષ્પૃહ હોય તેમની સાથે, તો ધીમે ધીમે આપણા જે કંઈ સંશય જેવું હોય અથવા આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે એવી શંકા વગેરે જે હોય એનું સમાધાન થોડું ઘણું બૌદ્ધિક સ્તરે થાય. પછી આગળ ઉપર જ્યારે આપણો આત્મા વિકાસ પામે ત્યારે અત્યારે જે નથી સમજાતું એ આવતા 5 વર્ષમાં, 10 વર્ષમાં કે 15 વર્ષમાં કે આગલા ભવોમાં સમજી શકાય. એટલું આપણે ખ્યાલ રાખીને આ ક્લાસિકલ સ્વાધ્યાય નથી પણ એક જાતની ધર્મ વાર્તા છે. તો આપણે સાવધાન થઈ જઈએ, આપણા આત્માને જગાડીએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः.
श्री परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। शंका समाधान अथवा कोई पण एक टॉपिक ऊपर विस्तारथी सूक्ष्मताथी विचारणा। અહીંયા જે પ્રશ્ન લખ્યો છે અહીંયા, હા બરાબર છે, સાધકની પરીક્ષા સંબંધમાં જ એ એક વસ્તુ અને વ્યક્તિના સંબંધમાં આવવા છતાં ન બંધાય તે સાચી કળા છે. હા, પ્રશ્ન થોડો અઘરો છે અને પ્રશ્ન સૌ કોઈને લાગુ પડતો નથી. સૌ કોઈને લાગુ પડતો નથી. કારણ અહીં જે એમ કહ્યું કે દુનિયાના પદાર્થો અથવા વ્યક્તિઓનો સંબંધ કરીએ અને છતાં પણ આપણે બંધાઈએ નહીં, એવું અમુક અપેક્ષા એ સત્ય છે, સર્વ અપેક્ષા એ સત્ય નથી. વળી એમાં આમના ભેદ પણ છે, એટલે એનું સર્વાંગ સમાધાન તો થવું બહુ અઘરું છે. તો જે દ્રષ્ટાંતો આપણે કાયમ સમજીએ છીએ એ દ્રષ્ટાંતોથી જ આ સમજવાનું છે. ઓહ સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બાળ. અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બાળ. એ દ્રષ્ટાંત ત્યાં આપ્યું છે, એ સમજવા માટે બરાબર છે, પણ દરેક વખતે એ દરેક સંજોગોમાં લાગુ પડતું નથી. કારણ કે ત્યાં તો બે વ્યક્તિ થઈ ગઈ, સાચીમાં અને પાલકમાં. જ્યારે અહીંયા તો એકની જ વાત છે. પોતે કોઈ વ્યક્તિ કે વસ્તુના સંબંધમાં આવે અને છતાં પોતાને બંધ ન થાય અથવા તો બંધ ઓછો થાય, એવી રીતે આપણે કેવી રીતે વર્તી શકીએ? કારણ કે આપણે સામાન્ય રીતે તો જે વસ્તુ કરીએ એમાં તન્મય થઈ જઈએ છીએ અને આપણી જાતને જુદી રાખી શકતા નથી. બહુ સારું ખાવાનું ખાઓ તો તમને અંદરમાં હર્ષનો ભાવ થઈ જ જાય છે, અને આપણી કક્ષાએ તો થવાનો. પણ એ હર્ષનો ભાવ જે થયો એ વખતે જો જ્ઞાન હાજર થાય કે આ પૂદગલના પરમાણુઓનો મેં પરિચય કર્યો અને મને એમાં સારું લાગ્યું અથવા સારું ન લાગ્યું, એવું કરવું બહુ અઘરું છે. શાસ્ત્રોમાં જે વાત આવે છે એ અત્યારે વધારે લાગુ પડતી નથી, થોડી જ લાગુ પડે છે. રામનું દ્રષ્ટાંત આપણે લઈએ કે એવા બહુ મોટા પુરુષોનું દ્રષ્ટાંત લઈએ
તો આપણામાં રામની એક રજ જ માત્ર હજુ છે કે નહીં એ દરેકે પોતે જોવાનું. અયોધ્યા છોડી ત્યારે બધાય રડે ને એકલા રામ ન રડે. લો, અયોધ્યા છોડે ત્યારે બધાય રડે ને એકલા રામ ન રડે. એટલે એકલા બૌદ્ધિક સ્તરથી એ સમજાય એવું નથી, પણ આપણામાંથી કોઈ અત્યારે રામ જેવું મહાન બની શકે એવી વ્યવસ્થા નથી. આપણામાંથી નહીં, આ દુનિયામાં અત્યારે કોઈ પણ મનુષ્ય રામ જેવો થઈ શકે, એટલે કે શાહીક સમ્યક્તા પામી શકે એટલી મહત્તા કોઈનામાં નથી. એટલું બેક ઓફ ધ માઇન્ડમાં ખ્યાલ રાખીને પછી સમજવાનો પ્રયત્ન કરવો. થોડું વધારે જો પ્રશ્ન ખોલવામાં આવે તો વધારે સારી રીતે થઈ શકશે. શરૂઆત કરું. દુનિયાનું કે ધર્મનું કાર્ય કરવા છતાં પણ તેનાથી લિપ્ત થવું નહીં, એને ભેદ વિજ્ઞાનની કળા કહેવામાં આવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ અને કુંકુન ભગવાન એ લોકોએ એની પ્રરૂપણા સમયસારમાં કરેલી છે ને એને અનુસરીને બનારસદાસજીએ પણ સમયસાર નાટકમાં એનો ઘણો વિસ્તાર કર્યો છે અને એના જ કંઈક અંશોને ગ્રહણ કરીને, એટલે કે બધા ભગવાન મહાવીરના બોધના અંશને ગ્રહણ કરીને કૃપાળુદેવે પણ એ વાત લીધેલી છે, પણ બહુ જ સાવધાનીથી લીધેલી છે. જો આપણે સાચી રીતે સમજીએ તો. 469 જોઈએ, 469 માં આવે છે. બરાબર. કયો ભાગ છે? કઈ છે? ઉપરથી લઈએ ભલે. જેવી દ્રષ્ટિ, હવે એમાં સમજવું જોઈએ કે ક્યારે કીધું છે. 1949માં, એટલે શુદ્ધ સંકિત પ્રકાશી ગયું છે. આપણે આ વિચારવું કે મને શુદ્ધ સંકિત પ્રકાશી ગયું છે, એ પ્રમાણે પછી એની મેળવણી કરવી. આપણને એમ લાગે કે મને શુદ્ધ સંકિત પ્રકાશ્યું છે, તો ભગવાનની આજ્ઞા સાથે એની મેળવણી કરવી. એ આપણે ગઈ વખતે થોડું આવી ગયું કે 7 ભયથી હું રહી છું, મારામાં 8 અંગ છે, મારામાં 8 પ્રકારના અભિમાનનો એકદમ ઓછા થઈ ગયા છે. એ પ્રમાણે બાકી જે રીતે સમ્યક દ્રષ્ટિના જે લક્ષણો હોય આપણે આપણામાં છે કે નહીં એની સ્ટ્રિક્ટ પરીક્ષા કરવી, પ્રામાણિક પરીક્ષા કરવી. અહીંયા વચનામૃત 469ના સંદર્ભમાં જેવી દ્રષ્ટિ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. જેવી આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહ આદિક છે અથવા સમતા છે તેવા જ
પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. આત્મરૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. આગળ લેવાનું છે. પ્રારબ્ધ પ્રત્યે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં અને કરવું તો તેવું એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું કે કંઈ તેવી સમવિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ એવું ઉદય ભાવપણે થતું હોય તો તેને વિશે પણ સમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું કંઈ પણ આત્માને રૂચતું નથી ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી એમ તમને શું કહીએ સંક્ષેપમાં લખ્યું છે. સૌથી અભિન્ન ભાવના છે. જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કોઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પ રૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કંઈ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી. જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થોમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. અને પછી પેલા 4 મીંડા મૂક્યા છે આગળ બ્રેકેટની અંદર. એટલે ઉપલક્ષ્યથી એમ સમજવાનું કે આ કથન પૂર્ણ થયું નથી. આ કથન પૂર્ણ થયું નથી. અને ન્યાયનો એવો સિદ્ધાંત છે કે જે કથન પૂર્ણ ન થયું હોય તે પ્રમાણને પાત્ર ઓછું ગણાય. આ બાબતની એક વ્યવસ્થા શ્રીમાન પંડિત વર્ય શ્રી ટોડરમલજી મહારાજ જે મોક્ષમાર્ગ પ્રકાશક લખ્યો એ બહુ ઓછો, હજી એની ઇન્ટ્રોડક્શન જ થઈ હતી અને એમનો દેહ છૂટી ગયો અથવા તે શાસ્ત્ર પૂરું લખાયું નહીં. લખાયું હોત તો કેવું હોત, એમાં તેમણે શું લખ્યું હોત, એ બધો કલ્પનાનો વિષય છે. તો આ વિષય ધ્યાનમાં રાખવો કે કોઈ અધૂરી કમેન્ટ્સ હોય તો તે કમેન્ટ્સમાં જસ્ટિફાયેબિલિટી ઓછી થઈ જાય છે. એની ન્યાયપૂર્વકની સર્વમાન્ય સિદ્ધિ ઓછી થઈ જાય છે. એવો એક નિયમ છે ન્યાયનો. વળી અહીં જે લખાણ છે તે લખાણ સમ્યક દ્રષ્ટિ જેને સિદ્ધ થઈ છે એના સંબંધનું લખાણ છે. આ કોઈ મુમુક્ષુ આવું વિચારી લે પોતાને વિશે તો એ ભ્રમમાં અથવા તો એ ખોટે રસ્તે ચડી. અને આનો જવાબ આચાર્ય અમૃતચંદ્ર ભગવાન પોતે પણ આપી શક્યા નહોતા. એ આપણે કયામાં લઈએ છીએ? જે નિજ પૂર્વ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહે.
निर्भय रहिए तन ताप सहेंगे, हाय जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चहेंगे, ते सुविचक्षण नायक है तिनको हम तो करता न कहेंगे. કેટલામો કળશ કીધો? 153. આચાર્ય પોતે પણ એમ કે છે, તિनको हम तो करता न कहेंगे. એ કરતા નથી એમ કહેતા નથી, તિनको हम तो करता न कहेंगे. મૂળમાં આ તો સમયસાર નાટક છે, પણ મૂળમાં પણ આચાર્ય કીધું છે કે જ્ઞાની પુરુષ ને કોઈક વાર અવશપણે કોઈક કાર્ય કરવું પડે, તે કાર્ય કરતી વખતે તેઓ ખરેખર તે કાર્ય કરતા છે કે નથી તે કોણ જાણે? કોણ જાણે? એમ લખ્યું છે એટલે અમે જાણતા નથી. હવે અમૃતચંદ્ર દેવ જો ન જાણી શકતા હોય ને આપણે જાણી લઈએ એમ માનવું તે આપણી ધૃષ્ટતા છે. હજુ આપણે એ આચાર્યોને જાણ્યા નથી. એ તો વર્ણનનો વિષય નથી, કારણ કે સમ્યક દર્શન એ વર્ણનનો વિષય નથી. સમ્યક દર્શન જેટલું વર્ણવી શકાય તેટલું ભગવાને વર્ણવ્યું. અને ત્યાર પછી કીધું અલમ અતિ વિસ્તરેણ. જ્યાં વાણી પહોંચી શકતી નથી તેવી તે સ્થિતિ છે. એટલે સામાન્ય મુમુક્ષુ કે ઉત્તમ મુમુક્ષુ હોય તેણે પણ કોઈ કાર્ય કરે અને એમાં એને કંઈ પણ એની સાથે સંબંધ નથી અથવા તેને કંઈ બંધ થતો નથી એવું માનવાની કોઈ ભૂલ કોઈ દિવસ કરવી. બીજાની પરીક્ષા કરવાની હોય ત્યારે ઓછા કડક થવું, પણ પોતાની પરીક્ષા કરવી હોય ત્યારે બહુ જ કડક થવું. એ મોક્ષ માર્ગની ત્વરાથી પ્રાપ્તિનો ઉપાય. એટલે જ્ઞાની પુરુષોએ અનેક જગ્યાએ પોતાને અલ્પજ્ઞ એમ કહ્યા છે. આચાર્યોએ પણ પોતાને અમુક જગ્યાએ અલ્પજ્ઞ કહ્યા છે. વળી સમ્યક દર્શનનો વિષય જે છે બહુ જટિલ છે. કોઈ કામ કરે અને છતાં આત્માને અળગો રાખે એ કેવી રીતે બને? બને છે, પણ કેવી રીતે બને છે એ એકદમ તો કથનમાં આવતું નથી. પણ જ્ઞાનીઓએ એવું કહ્યું છે. કારણ કે ભગવાન, તીર્થંકર દેવો અને એવા બીજા આચાર્ય વગેરે પણ રાજા હતા. તો એ રાજ્ય કરવામાં કેટલા લિપટાઈ ગયા હતા, કેટલા એન્ગ્રોસ થઈ ગયા હતા, કેટલા એકરૂપ થઈ ગયા હતા. આનો કોઈ એક જવાબ નથી. કારણ સમ્યક તો સન્મુખ જે મનુષ્ય છે એ બહારથી સમ્યક દ્રષ્ટિ જેવો પણ લાગે. એટલે હંમેશા પોતાની પરીક્ષા કરવા માટે ભગવાને જે જે આજ્ઞાઓ આપી છે તે એપ્લાય કરવી. જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવેના. જ્ઞાની મગન વિષય સુખ માહી યહી વિપરીત સંભવેના.
કોઈ કહે કે મારી બા છે ને એ સતી છે, મારી બા સતી છે, પણ કોક દિવસ પર પુરુષનો વિચાર કરે, પણ કોક દિવસ પર પુરુષનો વિચાર કરે, પણ મારી મા તો સતી છે. કે ભાઈ એવું ન કહી શકાય, એવું ન કહી શકાય. આટલે સુધી સમજી તો નહીં, પણ એને કહી શકાય છે. આત્મા એક છે અને અત્યારે વિવક્ષિત ગુણો બે છે, એક શ્રદ્ધા ગુણ અને એક ચારિત્ર ગુણ. બંને ગુણનું કાર્ય અલગ અલગ છે. પ્રાઇમા ફેઝી પ્રથમ દ્રષ્ટિએ જોતા શ્રદ્ધા ગુણ શ્રદ્ધવાનું કાર્ય કરે છે, ટ્રસ્ટ, ફેથ, માન્યતા. અને ચારિત્ર ગુણ છે એ પ્રવર્તનનું કાર્ય કરે છે, વર્તન, ટુ એક્ટ, એનું કાર્ય કરે છે. હવે અહીંયા આગળ જે સમાધાન આવે છે એ કર્ણાન યુગમાં સજ્જવાથી થોડુંક સમજી શકાય. આપણે એ તો અનેક વાર લઈ લીધું છે કે દ્રવ્યાનુયોગ કે ચરણાનુયોગ થી એકદમ નહીં સમજાય, પણ એને સમજવા માટે પોતાની યોગ્યતા હોય, ગુરુગમ પ્રાપ્ત થાય અને પોતો એટલો અત્યંત પ્રમાણિક હોય તો સમજી શકાય. સમ્યક દર્શનનું સ્વરૂપ એટલે જ્ઞાની ધર્માત્માનું સ્વરૂપ સમજવા માટે કર્ણાનુયોગમાં જવું પડે. એવો નિયમ છે કે જ્યારે કોઈ પણ જીવને પરમાર્થ સમ્યક તો પ્રગટે ત્યારે એને નિયમથી આ 7 પ્રકૃતિઓનો અભાવ થાય. યથાપદવી ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય. ઉપશમ તો ટેમ્પરરી હોય છે, એટલે કાં તો ક્ષયોપશમ હોય કાં તો ક્ષય હોય. અત્યારે ક્ષય નથી. આ કાળે આ ક્ષેત્રે મુખ્ય માન્યતા પ્રમાણે ક્ષાયિક સંકેતી થતા નથી, એટલે એક જ વિભાગ રહ્યો, ક્ષયોપશમ સમ્યક. હવે ક્ષયોપશમ સમ્યક થાય ત્યારે શું થાય? કર્ણાનુયોગની અપેક્ષાએ વિચારણા ચાલે છે. એ આત્મામાંથી આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો અભાવ થાય. અને આ જે દર્શન મોહની 3 પ્રકૃતિ છે, સમ્યક્ત મોહની, મિશ્ર મોહની ને મિથ્યાત્વ મોહની, આનો અભાવ થાય. હવે જેણે કર્ણાનુયોગથી વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી એ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર વાંચી અને એમ કે હું સમ્યક દ્રષ્ટિ છું, કારણ કે મને કંઈ બધું સરખું જ છે, મારા માટે તો સોનું અને ધૂળ બંને સરખા છે. એમ નથી. સોનાને સોનું જાણે છે, સમ્યક દ્રષ્ટિ સોનાને સોનું જ જાણે, પણ મારો એના પર હક નથી, કારણ કે એ પરદ્રવ્ય છે, મારું નથી. નહીં તો હું ચોર ગણું. સ્થૂળ ચોરી સમ્યક દ્રષ્ટિ કરે નહીં. અત્યારે સામાન્ય કથન ચાલે છે, કોઈ અપવાદની વાત લાવવી નહીં. વળી કોક વાર એવો વિચાર આવે કે સાહેબ આ બધું ભગવાન કે છે, આટલા સમુદ્રો, આટલા પર્વતો, અત્યારે વિરાજમાન આટલા બધા તીર્થંકર ભગવાનો, હા, આ એશિયા ખંડ જેટલી માછલી, એક માછલી કેટલી? આ બાજુ જાપાન થી માંડીને આ બાજુ ઇસ્તંબુલ સુધી, ઇસ્તંબુલ એટલે ટર્કીનું પાટનગર, ત્યાં સુધી એશિયા ગણાય. એક માછલી આટલી મોટી. આ બધું તો કેવી રીતે હોય? આ બધું તો સાહેબ બરાબર બેસતું
પરિપક્વતા કરીએ આપણી જાતની. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. ત્યાં શ્રદ્ધાનું તત્વ આવે છે. બીજો એક શ્લોક છે, એનો અર્થ આમ છે, જીનેશ્વર ભગવાને કહેલા તત્વમાં શંકા ન કરવી, કારણ કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ હોય છે, એટલે કદાચ ભૂલથી એમણે ખોટું કહી દીધું હોય. આમ તો એમને ખોટું કોઈને રસ્તે ખોટે ચડાવવું એવો એમને ભાવ નથી, પણ એમને બિચારાને ખબર જ નહોતી. એવું તીર્થંકરને લાગુ પડતું, સર્વજ્ઞને લાગુ પડતું. એટલે શાસ્ત્રમાં એવું કંઈ આવે છે કે સૂક્ષ્મમ જીનોદિતમ તત્વમ હેતુભીર નૈવ હન્યતે તદૈવ શ્રદ્ધેયમ નાન્યથાવાદીનો જીના. એક આ શબ્દ કંઈક આગો પાછો કે સાહેબ બધાની ભૂલ થાય તો ભગવાનની થાય, કે ભગવાનની ભૂલ ન થાય. વિતરાગ દર્શનમાં ભગવાનની ભૂલ ન થાય. હા, પાછળથી કોઈ આચાર્ય થયા હોય એમની ભૂલ થઈ શકે, જો કે એમની થતી નથી, પણ આ તો એ સર્વજ્ઞ નથી. ગમે તેવા આચાર્ય હોય તો તે સર્વજ્ઞ પરમાત્મા નથી. માટે થિયોરિટિકલી એમની ભૂલ થઈ શકે. એકચ્યુઅલી તો આપણા કરતા કરોડો ઘણું જ્ઞાન એમને હતું, કરોડો ઘણું. એક પાઠી જોડેના રૂમમાં તમે મોટેથી બોલો, 1 કલાક લેક્ચર આપો ને અહીંયા બધું સાંભળે, અને પછી એનું એ લેક્ચર આખું તમને એમને એમ કહી દે. પણ આ કઈ મહત્તા નથી, એ તો જ્ઞાનાવરણીનો ક્ષોભમ છે, એ પ્રશંસનીય છે. સમ્યક પ્રાપ્ત કરવું હોય જેણે ક્રોધ, માન, માયા, લોભ આદિ ઓછા કરવા, એટલે જે પેલા સમ્યક દ્રષ્ટિના બાહ્ય લક્ષણ કહ્યા ને 135માં, શમ, સંવેગ, દયા, આસ્તિક્ય, અનુકંપા, આવા ગુણો મારા જીવનમાં આવે તો ભવિષ્યમાં મને સંકિત થાય, મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. તે વિના ન થાય. એ બાબતમાં કૃપાળુદેવે તો ઘણું જ લખ્યું છે. એ 254 થી પણ સમજવું વિશેષ, 254 થી પણ વિશેષ સમજવું. મને જે ભાવ થયા તે આવા થયા, જો આવા થયા હોય તો મને હજુ સંકિત થયું નથી. હવે એ ખબર કેવી રીતે પડે? એ તો એકદમ ખબર ન પડે, પરંતુ આત્માને ભૂલીને સામી વ્યક્તિ ઉપર દ્વેષ લાવીને તીવ્ર કષાય પૂર્વક નિર્ધ્વંસ પરિણામ કરવા, એને આ અનંતાનુબંધી એવું શાસ્ત્રમાં કહેવામાં આવે. એવા જ્યાં સુધી મને થતા હોય ત્યાં સુધી મને હજુ નિશ્ચય સંકિત થયું. આ તો પોતે અંદરમાં વિચારવાનું છે. અહીંયા કોઈ એક્ઝામિનર નથી. જેવા આ જીવને ભાવ થાય અને જે બી એની શ્રદ્ધા થાય એવું કર્મ એને બંધાતા ઇન્દ્ર, જીનેન્દ્ર કે નરેન્દ્ર પણ રોકી શકે. ભગવાન એમ કે ના ના, આ તો મારો ભગત છે, એને કર્મ બંધ ન થવા દો, એવી વ્યવસ્થા વિતરાગ દર્શનમાં છે. એવું નથી.
આચાર્ય ભગવાન પણ જો ભૂલ કરે તો એમને બંધ થઈ જ જાય કે સાહેબ આવું બોલો છો, આવું. આ તો અત્યારે કર્ણાની યોગની અપેક્ષાએ વાત ચાલે છે. અને એવી રીતે આ ત્રણ પણ જવા જોઈએ એટલે એનો ઉપશમ થાય, ક્ષયોપશમ થાય કે ક્ષય થાય. ઔપશમિક જે છે એ તો ક્ષણ માત્ર છે એટલે એનું ડિસ્કશન નથી. ક્ષયોપશમ જે છે એટલે કોક વાર થાય, કોક વાર થઈ શકે. અને ક્ષાયિક હોય તો થવાનો પ્રશ્ન રહેતો નથી. ચોથે ભવે મોડામાં મોડે એને મોક્ષ જવું જ પડે, એનું કઈ ચાલે. એક બે વાર ક્ષયોપશમ સમ્યક તો સંબંધી કયું છે વચનામૃતમાં? સમ્યક તો કયા પ્રકારે કહે છે? અમુક ખાસ શબ્દો વાપરે છે. અમુક પ્રકારે કહે છે કે જો મને સ્વીકારતા પહેલા, મને આત્મસાત કરતા પહેલા વિચારી લેજે, પછી તું એમ કહીશ કે ના ના મારે તો ચક્રવર્તી થવું છે, ના ના મારે તો ઇન્દ્ર થવું છે, ના ના મારે તો આમ કરવું છે, તેમ. બોચીએ પકડીને તને મોક્ષે લઈ જઈશ. માટે તારે સમ્યક તો કહે છે કે મને તું સ્વીકારીશ નહીં. તારે જો મોક્ષ સિવાયની બીજી અભિલાષા અંતરમાં બાકી હોય તો તારે મને લેવું નહીં. જે મને લેશે તેને હું થોડા વખતમાં મોક્ષે લઈ જઈશ, પછી એનું કાંઈ પણ ચાલશે નહીં. તો જ્યાં સુધી કોઈ પણ જીવને આવા ભાવો થતા હોય ત્યાં સુધી પોતાને સમ્યક્ત્વી માનવાની ભૂલ કરવી, અથવા આ થવાની તૈયારી હોય પણ એ પહેલા જ જાગી જાય. આમ દૂરથી પેલા આવે પીરસવા માટે દૂધપાક, તો એ હજુ 2 જણ બાકી હોય ને આમ 2 હાથ કરી દે. 2 જણ બાકી હોય ને આમ હાથ કરી દે. એટલે પેલા ભાઈ દૂધપાક પીરસે દૂરથી જ જોઈ લે અને પછી 2 હાથ આમ, એટલે આખી થાળી બાળકો બંને અંદર ભરાઈ ગયા. નાખે તો અહીંયા પડે તો એ પીરસે નહીં. આટલે સુધી અઘરું એટલા માટે છે કે દર્શન મોહનો પણ ક્ષયોપશમ થાય છે, અને ચારિત્ર મોહનો પણ ક્ષયોપશમ થાય છે, અને દર્શન મોહનો પણ થાય છે. એટલા માટે થોડુંક અઘરું છે સમ્યક તો સમજવું. તો આપણે બંને પ્રયત્નો સાથે કરવા. હું આત્મા છું અને દેવગુરુ ધર્મનો સેવક છું એવું 24 કલાક આપણા સબકોન્શિયસ માઇન્ડમાં રાખવું. 24 કલાક. કે ઊંઘી જવું તો ઊંઘમાં પણ ભલે આપણો અધિકાર નથી રહેતો, પણ એવો નિશ્ચય કરીને શું કે મને એવું કોઈ સ્વપ્ન આવે જ નહીં કે ભગવાનની વાત ખોટી છે તો ભગવાનની વાત મારે માનવી. અને જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે બહુ જ ગમો થઈ જાય, કોઈ વસ્તુ બહુ ગમી જાય, કોઈ પણ વસ્તુ દુનિયાની, તો સમ્યક્ત્વ થયું. કે ભગવાન, કે જો ભગવાનને જયારે એમ કે બહુ જ ગમી જાય ત્યારે એમ વિચારવું મોક્ષ તત્વના પ્રતીક એવા ભગવાન મને બહુ જ ગમે છે, તો ત્યાં મોક્ષ આવ્યો. ભગવાન ના આવ્યા, મોક્ષ આવ્યો. તો મોક્ષ તત્વ બરાબર છે. ભગવાન પ્રત્યે એકલી તીવ્ર ભક્તિ કરે તો મોક્ષ ન મળે. મોક્ષની સમ્યક્તા ન મળે. સમ્યક્તાની ભૂમિકા તૈયાર થાય. કોઈ કહેતા પછી અમે ભગવાનની ભક્તિ નહીં કરીએ, કે ભગવાનની ભક્તિ કર્યા વિના તો કોઈ દી મોક્ષ ન થાય. ટ્રિકી છે. આપણી દીકરી
સાસરે રહે છે અને છતાંય એ સાસરામાં નથી, પણ આપણે ઘેર છે. કારણ કે પપ્પાનો ફોન આવશે, ભાઈનો ફોન આવશે, પછી મમ્મીનો ફોન આવશે, બહેનનો ફોન આવશે, જલ્દી જલ્દી જવાનું થાય તો સારું, મારે જલ્દી જલ્દી જવાનું થાય તો સારું, મારે જલ્દી જલ્દી જવાનું થાય તો મનમાં એમ રહ્યા કરે. પણ શું કરીએ હવે? અહીંયા રહેવું પડે, લગ્ન થાય એટલે અહીંયા રહેવું પડે. શું થાય? શું કરીએ હવે આપણે? શું કરીએ? હવે આ જે પરિણામો છે સમ્યક દ્રષ્ટિ જીવના, અહીંયા તો જે પરિણામો છે તે મિથ્યા દ્રષ્ટિ જીવના છે. એને માટે કંઈક કૃપાળુદેવ શબ્દો વાપરાય છે, આપણે બધા યાદ કરીએ. જો કોઈ પણ જીવને અતિ તીવ્ર સંકલેશ પરિણામ પોતાના અસ્તિત્વને સર્વ પ્રકારે ભૂલી જાય, એ જીવને સંકેત નથી. પછી આપણે જે તારે સંકેત થાય કેવી રીતે સાહેબ, એ માટે જે પેલા 4 કયા છે આપણે બધા ભેગા કરીને કર્યા છે, 4 પ્રકાર. હા, એટલે એ પણ જરાક જોઈ લઈએ. પોતાના ઇન્ટ્રોસ્પેક્શનની વાત છે કે સાહેબ એ કેવી રીતે ખબર પડે? જો કોઈ મૂક્યું છે, કોઈ એટલે રેર, આરી, સેલ્ડમ નહીં, સેલ્ડમ તો જરા નીચું છે. વેરી રેર, રેર નહીં, વેરી રેર. મહાભાગ્યવાનને બે રીતે સમજવું પડશે એને. મહાભાગ્યવાન એને ઘણા પુણ્યના ઉદયથી, પણ ઘણા પુણ્યના ઉદયથી કયા પ્રકારનું પુણ્ય? કે જે આપણને ધર્મ તરફ લઈ જાય. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ, એવી વ્યાખ્યા ત્યાં પુણ્યની કરવી. ચક્રવર્તી પદ મળે, બહુ બહુ આ બધી રિદ્ધિ સિદ્ધિ મળે, એ પુણ્ય નથી. પુનાતિ એટલે આત્માને જે પવિત્ર બનાવે એનું નામ પુણ્ય. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. મહત પુણ્યના યોગે આ બધા એકબીજા સાથે સંકળાયેલા જ છે. સદગુરુ અનુગ્રહે, સદગુરુને તો બધા પ્રત્યે અનુગ્રહ છે. સદગુરુને આ સારો ને આ ખરાબ એમ નથી, પણ જે વધારે સત્પુરુષાર્થ કરે અને જે મોક્ષ માર્ગમાં જલ્દી આગળ વધે, એના પ્રત્યે થોડો એ પક્ષપાત નથી, ગુણાનુરાગ છે. કે સાહેબ એવું કેમ કરે? એ તો મને તો આટલું આમ કરતા નથી, બીજાને બધાને કરે છે, લો તો પછી એમને આવો પક્ષપાત કરે છે કે ના, એવું નથી. જેટલા જેના ગુણ હોય એટલા એના પ્રત્યે ભાવ રાખે છે. આમ તો બધાના પ્રત્યે ભાવ તો રાખે જ છે, પણ યોગની પદ્ધતિમાં આ પ્રમાણે એક પદ્ધતિ છે જેને કથનચિત શક્તિપાત કહેવામાં આવે છે. એનો ઉલ્લેખ બહુ છે નહીં વિતરાગ દર્શનમાં, પરંતુ એને વર્તનમાં મૂકવામાં આવે છે. જ્યારે કોઈ મહાપુરુષને મુનિપણું આપવામાં આવે ત્યારે આચાર્ય ભગવાન રાત્રે આખો દિવસ જાગીને જે ચોખા ને એ બધા હોય તેને કેસરથી કે ચંદનથી એ કરીને પછી એના પર હાથ મૂકીને પોતે મંત્ર દ્વારા એને સરચાર્જ કરે છે, સરચાર્જ કરે. એનામાં એક વિશિષ્ટ શક્તિ લાવે છે, શક્તિપાત દ્વારા. અને પછી એ ચોખા જ્યારે એને દીક્ષા આપે ત્યારે
એના આ ભાગમાં પેલો બાબલો નાનો હોય ને 1-2 મહિનાનો, ત્યારે એને પેલું આમ થાય છે ને, જે જગ્યાએ થાય છે ને એ જગ્યાએ અસ્મિન મુનૌ અહિંસા મહાવ્રતમ સ્ફુરતુ સ્ફુરતુ સ્ફુરતુ, અસ્મિન મુનૌ સત્ય મહાવ્રતમ સ્ફુરતુ સ્ફુરતુ સ્ફુરતુ, એમ કરીને પોતાનો શક્તિ, આત્મિક શક્તિનો આંશિક એ શક્તિપાત કરે છે. એટલે આચાર્ય ભગવાનના પરિસ્પંદનો તે એ મુનિમાં સો ટુ સે ટ્રાન્સફર થાય છે કોઈ અપેક્ષા. એટલે સદગુરુ અનુગ્રહ, બીજો બધો અનુગ્રહ તો છે, એને સારું શીખવાડે છે બધી રીતે, એને બધા ગુણોમાં વિનયવાન બને, ક્ષમાવાન બને, અખંડ બ્રહ્મચર્ય બરાબર પાળે, અને કોઈ વસ્તુ પ્રત્યે આ મને ગમે છે, આ નથી ગમતું, આ ગમે છે, એવી બધી રીતે એને તૈયાર કરે છે. અને અપૂર્વ અંતર સંશોધન છે એ વાણીનો વિષય નથી, છતાં પણ જ્યારે એને વાણીમાં મૂકવો પડે ત્યારે આ પ્રકારે બીજો રંગ છે એક જ. આ આત્મા છે, એમાં થી આત્મા એક દ્રવ્ય છે, અને બધા દ્રવ્યો સર્વ સમયે નવી નવી પર્યાયો એમાં પ્રગટે એવો વસ્તુનો સ્વભાવ છે. કોઈ વસ્તુ પર્યાય વગરની હોય નહીં તો એ અસત કહેવાય મહાવીરની આજ્ઞા પ્રમાણે. તો એમાં જે આવા કોઈ પણ ભાવો એને થાય, સારા કે માઠા, આ આત્મદ્રવ્ય છે અને આ આત્મપર્યાય છે. જ્યાં સુધી એને આવા પરિણામ થાય ને એ પરિણામમાં એ તન્મય થાય તો માનું કે મને હજુ અનંતાનુબંધી વર્તે છે, મને હજુ નિશ્ચય સમ્યક તો થયું. આ પ્રગટ થવા જાય એ પહેલા જે જાગી જાય, આ જગ્યા જંક્શન, અને કદાચ આ થાય કોઈ વિભાવ આવો થઈ જાય તો તે ક્ષણ પૂરતો તો એ અજ્ઞાની થઈ જાય. એમાં કર્ણાની યોગમાં કોઈ એક્સેપ્શન ન હોય. કોઈ પણ જીવને અનંતાનુબંધી સંબંધી ભાવ થાય તો તે ક્ષણ પૂરતું તેનું સમ્યક્ત નષ્ટ થઈ જાય. કારણ કે અનંતાનુબંધી ગણિત, અહીંયા તો 2 ને 2 4, અમારે જાપાનમાં 2 ને 2 6, અને અમારે ન્યુયોર્કમાં 2 ને 2 8, એવું છે એક જ. પરંતુ જેવો આ ભાવ થયો, આ ભાવ થયો આ જગ્યાએ એનું ભેદના નામે ઉભું રહે છે અને કહે છે માલા નકો પાઈએ, હે માલા નકો પાઈએ, હે માલા माझा स्वरूप नहीं, हे माझा स्वरूप नहीं, ये विभाव भाव है, दिस इज नॉट माय ट्रू सेल्फ. તો આટલા વખત માટે એટલે કે 1 સેકન્ડનો 10મો ભાગ એ અજ્ઞાની થઈ ગયો. કર્ણાની યોગની અપેક્ષા થયો એટલે, પણ એ એમાં જોડાયો નહીં, એને ના કીધી એટલે અહીંથી પાછો સમ્યક દૃષ્ટિ થઈ ગયો. એટલે કર્ણાની યોગ આખી વાત જુદી છે. એમાં તો 3 કાળ અબાધિત વસ્તુનું સ્વરૂપ રહે છે. ગણિત 2 ને 2 4 એટલે 2 ને 2 4. તો કેટલી જાગૃતિ છે તને
વિભાવ અમુક પ્રકારનો થયો કે જે તને ન થવો જોઈએ, એ થયો તો એ તને સારો લાગ્યો, એમાં સહેજ જોડાયો, જેટલો જોડાયો તેટલો વખત તું અજ્ઞાની હતો અને અંદરમાં આ પ્રમાણે સમ્યક દર્શનના સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ પોતે નિરંતર ઓન ગાર્ડ દેશની રક્ષા માટે સરહદે રહેલા જવાનની જેટલી જાગૃતિ હોય એનાથી ઘણી વધારે જાગૃતિ હોય ત્યારે સમ્યક દર્શન પ્રગટે અને સમ્યક દર્શન ટકે. ગમે તેવા ભાવ થઈ જાય પોતાને ખબર ન પડે, કલાક પછી અરે રે મેં તો આવું બધું કર્યું આવું બધું તો ન થવું જોઈએ, તો પછી એટલો વખત અને તો એની પછી સમુચ્ચય યોગ્યતા જે છે આ તત્ક્ષણ યોગ્યતા કે છે એને. અહીંયા જે ભાવ થયો તેને તત્ક્ષણ યોગ્યતા કહે છે અને આ જે છે અને આ જે છે એની સમુચ્ચય યોગ્યતા છે. એટલે તત્ક્ષણ યોગ્યતા કાઢી નાખી નહીં, આ મારી ભૂલ થઈ ગઈ, આ તરત જ જ્ઞાનને હાજર કર્યું એટલે વળી પાછો સમ્યક દ્રષ્ટિ. આ કારણને લીધે કર્ણાન યોગમાં હજારો વાર ક્ષયોક્ષમ સમ્યક તો હોય તે આવે અને જાય એવું વર્ણન આવે, પણ એ વર્ણન આપણે પ્રેક્ટિસ માટે ઉપયોગી નથી. કોઈ કે સાહેબ હું સોમ મંગળ બુધ ગુરુ ને શુક્ર એ 5 દિવસ તો સમ્યક દ્રષ્ટિ હોઉં અને પછી શનિ રવિ હું મિથ્યા દ્રષ્ટિ થઈ જાઉં છું, કે એવું ન હોય બાપા, એવું ન હોય. આ કઈ આ પોપાબાઈ નું રાજ નથી, આ તો આલા ખાચર નું રાજ છે. જેને રાગ સારો લાગે તે મિથ્યા દ્રષ્ટિ જ હોય. यह राग आग दहय सदाता तय समामृत से चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेय कहा रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहे. अब दौल हो सुखी स्वपद रची दाव मत चूको यह. વાત અંતરની છે પ્રભુ. દુનિયાના બધા લોકો કે આવું બધું ગડબડ બડબડ અમારે જોઈતી, અમારે તો એર કન્ડિશન છે, દીકરા પગ દાબે છે અને કોફી બોફી પીએ છે, મજા કરીએ છે. તમારો બધા સમ્યક તો ને સમ્યક જ્ઞાન ને આવું બધું અમારે જોતું, બધા એવા છે, તારા જેવા બધા છે પ્રભુ, એટલે એમાં કઈ એબનોર્મલ નથી. તો સમ્યક દર્શન સાચું અત્યંત અત્યંત દુર્લભ છે પણ સંભવ છે. માટે ભગવાન કહે છે કે ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલીસન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગત વિલસંતમ સ્વમ સમાલોક્યેન તેજસી જગીતિ મૂર્ત્યા સાકમ એકત્વ મોહમ. તરત તને ખ્યાલ આવી જશે આ તો શરીરના પરમાણુ છે, આ મારી આંગળી છે એમ નથી, આ શરીરના પરમાણુ છે, એ હું નથી. એવું મરીને પણ તું એવો પ્રયત્ન કર એમ ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ કહે. આવું કરનાર કળિયુગમાં ખાસ ઓછા હોય. એટલે આમાંથી એક પણ વસ્તુ જ્યાં સુધી ખૂટતી હોય ત્યાં સુધી એટલે આ બેમાં મિથ્યાત્વ મોહનીનું નો જે અનુભાગ છે તે 70 કોડાકોડી સાગરોપમમાંથી અંતક કોડાકોડી સાગરોપમમાં આવી જાય. ત્યાર પછી કરણ લબ્ધિનો પુરુષાર્થ એટલે પ્રાયોગ્ય લબ્ધિ થઈ ગઈ. પ્રાયોગ્ય લબ્ધિ એટલે ચોથી એમાં આવે ત્યારે એ
મિથ્યાત્વ મોહનીની જે ગ્રંથિ છે તેનો ભેદ કરવાના પરિણામ કરી શકે એવું ભગવાને કહ્યું. કર્ણાનુયોગનું એને માટે કોઈ આપણે બતાવી ન શકીએ. કર્ણાનુયોગ તે આખો ગણિતાનુયોગ છે. સદગુરુ અનુગ્રહ એ તો પોતે સમજી લેવાનું. અંદરથી તો ગુરુ રાજી જ છે, પણ જે કરવાથી મારું કલ્યાણ થાય એવું હું કેટલું કરું છું, અને જે કરવાથી મને નવા પાપ કર્મ બંધાય ને હું નીચો ડૂબું એવું હું કેટલું કરું છું, પોતે જ નક્કી કરવા. મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા કરજે, નહીં તો મારી ઈચ્છા કરતો નહીં. અને અપૂર્વ અંતર સંશોધન એ આખી ધ્યાનની પ્રક્રિયા છે. જે કઈ પ્રભાવ થાય ત્યાં આગળ મેં જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, મેં જ્ઞાનમત, મેં જ્ઞાનમત, મેં જ્ઞાનમત પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ગન સ્વયં પૂર્ણ. આવી શ્રદ્ધા કરે. હું સત્ય સહજ આનંદ ધામ, મેં સહજાનંદ સ્વરૂપી હું, મેં દર્શન જ્ઞાન સ્વરૂપી હું, મેં સહજાનંદ સ્વરૂપી હું. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.